જયેશભાઈ જરાક વધારે પડતું બોલે છે, બાકી નરેશ પટેલ નેતા તો સારા છે. નરેશભાઈ ગોકાઘાણી બહુ કરે છે, ખરેખર જયેશભાઈ કઈ ખોટા નથી. મોરે મોરા જે ભટકાય છે ને એને કે ભાઈ તમે રૂબરૂ ભટકાવી લ્યો, પણ જાહેરમાં બધું રેવા દો. આમ કંડોરણામાં કન્યા છાત્રાલયમાં હજારો દીકરીઓ ભણે છે. આ 511 દીકરીઓના લગ્ન ઇત્યાદિ કર્યા છે. આ બધું સમાજનું જ છે ને ભલામણ. અને એ બધું કર્યું કોણે? ભલે જયેશ રાદડિયાના સહયોગી બધાએ સમાજે પણ ટેકો આપ્યો હોય, પૈસા આપ્યો હોય, ફાળો આપ્યો હોય. નરેશભાઈના કેટલાક લોકો સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ કરે કે એને ખબર છે કે જયેશભાઈ યુવાન તેજો તર્રા છે, એટલે એ હમણાં જ ઉલ્લીને ગમે એમ બોલવા મળશે. અને નરેશ પટેલ ઠરેલ દિમાગના છે, એટલે એ પ્રોક્સી વોર લડે. એ કોકને કે તમે આમ કરો, પોતે ક્યાંય આવે નહીં. મારે કઈ કેવું હોય તમારા વિશે તો હું નામ ન બોલું. હું એમ કહું છું જેને ચટ્ટા પટ્ટા વાળો શર્ટ પહેર્યો છે, દાઢી મૂછ રાખ્યા છે, એન્કરિંગ કરે છે, એવા લોકો. હવે એ બીજું કોણ હોય? આ તમે બેઠા આપણે બધા, આપણે આપણા સહિત ની વાત કરું છું, આપણે બધા એવી માનસિકતા વાળા થઈ ગયા છીએ કે કુટુંબ ભેગું થાય તો વાત રાજકારણ ની થાય. ખરેખર શું છે, એકબીજાએ એટલે કે ભીતરથી જે હળીહંચો થાય છે એનો ઉત્પાદ છે. તો સર એક હજી મુદ્દાની વાત કરવી છે જેની અત્યારે ગુજરાતભરમાં ચર્ચા થઈ રહી છે. જયેશ રાદડિયાએ જ્યાંથી 511 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા, તે સમૂહ લગ્નના બદલે અત્યારે ચર્ચાઓ થઈ રહી છે ચંદુ સોજિત્રાને એક નિવેદનની. ચંદુ સોજિત્રાએ સામા આક્ષેપ કર્યા છે કે જયેશ રાદડિયા રાજકારણ કરે છે. વિઠ્ઠલભાઈ રાદડિયા નામ લઈને બોલતા હતા, પરંતુ જયેશભાઈ રાદડિયા નામ લીધા વગર બોલે છે. અને તેમને ટપોરીની પણ સર વ્યાખ્યા આપી છે અને તેમને અનેક આક્ષેપો પણ કર્યા છે. તો સર આ મુદ્દાને લઈને શું કહેશો? જુઓ, આ બંને છીછરા વિવાદો છે. સોજિત્રાના વિવાદો જે છે એ પણ એને આક્ષેપ કર્યા છે. વિઠ્ઠલ રાદડિયા સહિતની વાતો એને જે મૂકી છે એ પણ તો તમારી જાણ ખાતર નરેશભાઈ પટેલે પણ ક્યાં કોઈ દી નામ લીધું? વિઠ્ઠલ રાદડિયાના દીકરા જયેશભાઈએ પણ નામ નથી લીધું કોઈનું. અને કોથળામાં પાનસેરી મારી છે તો મને બતાવો કે નરેશભાઈ પટેલે પણ આજ સુધી પોતાના તથાકથિત હિત શત્રુનું નામ તો લીધું જ નથી. અને આ રાજકારણમાં એક પરિભાષા હોય છે કે બીજું કઈ નહીં, લગભગ ઇન્ડિકેશન આપે, ખાલી નામ જ ન બોલે. મારે કઈ કેવું હોય તમારા વિશે તો હું નામ ન બોલું. હું એમ કહું છું જેને ચટ્ટા પટ્ટા વાળો શર્ટ પહેર્યો છે, દાઢી મૂછ રાખ્યા છે, એન્કરિંગ કરે છે, એવા લોકો. હવે એ બીજું કોણ હોય? આ તમે બેઠા. અથવા તો તમે મારા વિશે કહો કે જેને ફૂદડી વાળું બ્લેક કલરનું ટી શર્ટ પહેર્યું છે, ચશ્મા છે, કપાળે તિલક છે, એવા કેટલાક વિશ્લેષકો. તો બીજું કોણ છે? આ રહ્યા આપણે, બીજું શું યાર? પણ રાજકારણમાં આવું હોય છે કે જે બંધ બેસતી પાઘડી હોય એ પહેરે અને આ લોકો બોલવા વાળા છૂટ મોઢે રહે. પણ સોજિત્રાભાઈએ જે વાતો કરી છે કે બેંકમાં તમે પૈસા લઈને પણ નોકરી આપો છો, પછી પાયલબેન ગોટી વિશે તમે ચૂપ રહ્યા હતા, તો વાત તો સાચી તો છે જ, એમાં કઈ ખોટું છે નહીં. પૈસા લઈને આપણી પાસે પુરાવો નથી, પણ એને કીધું તો કઈક હશે. પણ પાયલબેન ગોટી નું ઘટના બની ત્યારે જયેશભાઈ નતા બોલ્યા, જે હકીકત છે એમાં તો છે જ. પરંતુ એ વાત એમાં નિર્વિવાદ છે, એમાં કોઈ શંકા નથી. એટલે તમે પટેલિઝમ ની વાત કરો, સમાજની વાત કરો તો જયેશભાઈ એમાં ખોટા ઠરે. પણ જયેશભાઈએ તો ચોખ્ખું કીધું, હું સમાજનો નેતા નથી બનવા માંગતો, હું રાજકારણમાં છું, રાજકીય છું. એનો અર્થ એમ થયો, રાજકારણી હોવાનો અર્થ એમ થયો કે એ મેનેજેબલ, એટલે કે જ્યાં જેવી જરૂરિયાત હોય એવું એને બોલવું. જેમ કે અત્યારે ભાજપમાં છે એટલે પાયલબેન ગોટીની ફેવરમાં ન બોલ્યા અને સરકારની વિરુદ્ધમાં ન બોલ્યા, બિલકુલ તટસ્થ ભાવે રહ્યા. કારણ કે આની ફેવરમાં બોલે તો આની વિરુદ્ધમાં થાય. એટલે એને તો ચોખ્ખું કીધું છે કે હું રાજકારણી છું. ભાઈ સમજી લ્યો, સમાજનો નેતા નથી. નહીતર એને 100% બોલવું જોઈએ. એટલે એને ક્યારેય એમ નથી કીધું જયેશ રાદડિયાએ કે પાટીદાર સમાજ થકી હું છું, અથવા તો મને પાટીદાર સમાજ. એને એમ કીધું કે હું રાજકારણમાં આવ્યો પછી સમાજે મને સ્વીકારી લીધો. અર્થાત મેં જે મારી કામગીરી છે એને સમાજે સ્વીકારી, સમાજે પછી મને સ્વીકૃત ગણ્યો. એટલે સમાજને કારણે, એટલે સમાજને અવગણતા નથી, પણ સમાજના નામે એમ કે નથી આવ્યો. 18 વરણ મને મદદ, મને સહયોગ આપે છે એટલે હું મંત્રી બન્યો છું અથવા તો ધારાસભ્ય બન્યો છું. આવું એને જે તે સમયે એ મંચ ઉપરથી કીધું હતું. એટલે સુચિત્રાભાઈની આ વાત જે છે, 2-3 વાતો એ થોડીક ડિફર થાય. કારણ કે બેંકનો જે હિસાબ છે એ આપણા મગજબારી વાતો છે, એને કીધું હશે તો એ જાણતા હશે. પણ એ તો આર્થિક બાબતો થઈ. બીજી વાત એ પાયલબેન ની, તો એને ચોખ્ખે ચોખ્ખું ભાઈએ કીધું છે કે હું રાજકારણી છું, એટલે એ વાત ક્લિયર થઈ ગઈ. પણ જો એ બે વાતને ટાંકીને સોજિત્રાભાઈ કે કોઈ પણ માણસ એમ માનતા હોય કે ભાઈ જયેશભાઈ રાદડિયા જે છે એ પટેલિઝમ ની વિરુદ્ધ ની વાત કરે, તો તમે મને બતાવો જામ કંડોરણામાં કન્યા છાત્રાલયમાં હજારો દીકરીઓ ભણે છે. આ 511 દીકરીઓના લગ્ન ઇત્યાદિ કર્યા છે. આ બધું સમાજનું જ છે ને ભલામણ. અને એ બધું કર્યું કોણે?
ભલે જયેશ રાદડિયાના સહયોગી બધાએ સમાજે પણ ટેકો આપ્યો હોય, પૈસા આપ્યા હોય, ફાળો આપ્યો હોય, એ તો સ્વાભાવિક જ વાત છે. અહીંયા મોરારી બાપુની કથા હોય તો ઈ મંડપ બંડપ લઈને પોતે થોડા આવે, એ તો બધું કરે જ નહીં, આયોજક સમિતિ તો હોય ને. એવી રીતે બધાએ સહયોગ આપ્યો છે. પોતાનાથી બનતું જયેશભાઈ પોતાની રીતે કરતા હોય છે, પણ સોજિત્રાભાઈ જે મુદ્દા કીધા એ અધર્સ એટલે કે અન્ય મુદ્દાઓ છે. કારણ કે જયેશભાઈ રાદડિયા પોતાને કેવળ પાટીદારના નેતા ગણાવતા નથી, 18 વર્ણના નેતા ગણાવે છે. એટલે આ વાત છે. રહી વાત બંનેની આક્ષેપ પ્રતિ આક્ષેપની, બહુ ચર્ચા એના વિશે થઈ ચૂકી છે. અને હવે મેં કીધું તેમ એ લગભગ એવી તિરાડ પડી ગઈ છે કે હવે લગભગ સંધાય તેમ લાગતું નથી. કારણ કે આ તો મોતી ભાંગું વિંધતા, મન ભાંગું કવેણ, અને ઘોડો ભાંગો ઠેકતા, એને નહીં હાંધો ને નહીં રેણ. હવે જેમ જેમ આ બધું વધતું જાય છે, દરેકનું નરેશ પટેલ નું ફેવરનું અને ભાઈ જયેશ રાદડિયાની ફેવરનું. કારણ કે બંને વચ્ચે વર્ચસ્વની બીજી લડાઈ નથી. ખરેખર શું છે, એકબીજાએ એટલે કે ભીતરથી જે હળી હંચો થાય છે એનો ઉત્પાદ છે. બંને નેતા જ છે, સમજી લ્યો. કોઈને ક્યાંય હવે પુરવાર કરવું પડે એમ નથી. નરેશભાઈ પટેલ તો ધારાસભ્ય નથી, આમ જુઓ તો રાજકારણમાં સીધી રીતે જુઓ તો નથી, તેમ છતાં એ પટેલ સમાજના નેતા તો છે, એમાં તો કોઈ ના નથી. અને સામે પક્ષે જયેશ રાદડિયા છે, તો એ પણ આપણે બધા જને જાણીએ છીએ કે એને હવે બીજા કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. એનું પોતાનું સહકારી ક્ષેત્રથી માંડીને બધામાં દબદબો છે. પણ બંને વચ્ચે ડખો શું છે કે જે ઈગો ક્લેશ છે, ઈગો ક્લેશ, એને કારણે બંને વચ્ચે સોશિયલ મીડિયા થ્રુ ડખાપિંજણ થાય છે. નરેશભાઈના કેટલાક લોકો સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ કરે કે એને ખબર છે કે જયેશભાઈ યુવાન તેજો તર્રા છે, એટલે એ હમણાં જ ઉલ્લીને ગમે એમ બોલવા મળશે. અને નરેશ પટેલ ઠરેલ દિમાગના છે, એટલે એ પ્રોક્સી વોર લડે. એ કોકને કે તમે આમ કરો, પોતે ક્યાંય આવે નહીં. પણ આ બંનેની જે અત્યારે જે શબ્દની વોર ચાલી રહી છે, એને કારણે ડખે ચડેલો છે અત્યારે આખો સમાજ. કારણ કે એમાં બંને છે લેવા પાટીદાર છે. હવે લેવા પાટીદાર હોય એટલે એકબીજા વેવાય વેલાય થયા હોય ને, કુટુંબ છે તો થાય ને. તો વેવાય વેલા થાય એમાં તમે બે ઘડી માની લો કે એક વેવાય જે છે એ નરેશ પટેલના ચાહક અને બીજા વેવાય છે એ જયેશ પટેલના ચાહક હોય. હવે ઘરમાં ઓબ્વિયસલી ઘરમાં હવે તમે જુઓ એક બીજી કૃપાલથી થોડીક આડ વાત છે એ કરી લઉં. આપણે બધાય આપણે આપણા સહિતની વાત કરું છું, આપણે બધાય એવી માનસિકતા વાળા થઈ ગયા છીએ કે કુટુંબ ભેગું થાય તો વાત રાજકારણ ની થાય. તમે જુઓ કોઈ એકબીજાને પૂછશે નહીં. ધારો કે મારે ઘરે કોઈ પ્રસંગ હોય ને મારા કુટુંબ આવશે તો મને એવું નહીં પૂછે કે તમારે કેટલા દીકરી કેટલા દીકરીઓ, કે શું કરે, શું ભણે, એને પરીક્ષાની ફી અપાઈ ગઈ કે નહીં, પરીક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા, એનું વ્યવસાય લોકો નક્કી કર્યું કે નહીં, ફલાણું ઢીકણું, બાપુજીની તબિયત કેમ છે, બા ક્યાં છે, ફલાણું કોઈ નહીં પૂછે. હું પત્રકાર છું એવી એને બધાને ખબર છે. એટલે શું કે છે, શું લાગે નરેન્દ્ર મોદી પછી યોગી આદિત્યનાથ આવશે કે નહીં, આવો ડખો હોય છે. એમ નરેશ પટેલ અને જયેશ પટેલ એના જે કુટુંબી ટૂંકમાં કુટુંબ પાટીદાર સમાજ ભેગો થાય. હવે કોક નરેશ પટેલ નો એટલે ઈ માની લો કે બે ઘડી ઘરમાં બેઠા એમ કે ભાઈ આ જયેશભાઈ જરાક વધારે પડતું બોલે છે, બાકી નરેશ પટેલ નેતા તો હારા છે. તો સામે વેવાય હોય ઈ જયેશ પટેલ ના મિત્ર હોય કે ચાહક હોય તો શું કે ભાઈ નરેશભાઈ ઘોકાઘાણી બહુ કરે છે, ખરેખર જયેશભાઈ કઈ ખોટા નથી. તો ડખો થયો કે નહીં? હું ઈ જ કઉ છું, પાટીદાર સમાજમાં ઘરે ઘરે આ ડખા થવાના સાહેબ. એટલે આને શાંત કરવું બહુ જરૂરી છે. એટલે મોરે મોરા જે ભટકાય છે ને એને કે ભાઈ તમે રૂબરૂ ભટકાવી લ્યો, પણ જાહેરમાં બધું રહેવા દો. અને બને ત્યાં સુધી બંનેનો આશય જો સમાજ સેવાનો હોય તો ભલામણ સેવા કરનારા માણસોને અહમ ન હોય. તમે કોઈ નરસિંહ મહેતા થી માંડી મીરાબાઈ થી માંડીને જેટલા પણ સેવકો થઈ ગયા કે મહાન ભક્તો થઈ ગયા, કોઈ કોલર ઊંચા કે મહાત્મા ગાંધી તમે ભાડ્યા કોઈ આમ કોલર ઊંચા કદાચ ભાઈ હું રાષ્ટ્રપિતા એમ સાંભળ્યું તમે? એ તો એ જ છે. નમ્રતા તો એનો પેલો સ્વભાવ છે. સેવક કોને કે એમ તો તમે સેવા કરો તો નિર્લિપ ભાવે કરો, જયપ્રકાશ નારાયણની જેમ કરો, મહાત્મા ગાંધીની જેમ કરો, રવિશંકર રાવળની જેમ કરો. સેવા એવી રીતે કરો કે લોકો સ્વયં તમને આદર આપે, તમારે માંગવું ન પડે. આ તો સેવાના નામે તમે કઈક કરતા હોય એવું લાગે. એ અહમનો ટકરાવ જે છે એ પર્વતમાં તુફાન ટકરાય એના કરતા વધુ ખતરનાક નીવડતો હોય છે. જી કૃપાલસિંહ. સર છેલ્લો પ્રશ્ન છે કે કોઈ ફોર્મ્યુલા છે સર આ વિવાદ શાંત થાય એની? હવે સંત સિવાય કોઈ ફોર્મ્યુલા નથી. આ બધી જ જગતની ઉત્પાદ જેટલી છે એ કોઈ ગધેથડના જેમ લાલ બાપુ છે એવા કોઈ પરમ પવિત્ર સંત મહંતો હોય એ બંનેને કહી દે કે, કારણ કે સામાજિક લેવલે તો દિલીપ સંઘાણી માંડીને પરસોત્તમ રૂપાલા સુધીના એ કોશિશ કરી લીધી,
કોઈએ કઈ પાડ્યું નહીં, કોશિશ કરી પણ પાડવામાં શું કામ કે જેને કોશિશ કરાવી એ લોકો પણ તટસ્થ તો છે નહીં, એટલે એનો મેળ ઓછો પડે. પણ જે મેં આપને સંતમત સ્વામી સચ્ચિદાનંદ મહારાજ છે કે ગધેથળ વાળા લાલ બાપુ જે છે, એવા જે મહાન સંતો જેના વિશે કાંઈ કોઈને કહેવા જેવું રહેતું નથી, એવા લોકો જે છે વચ્ચે પડીને કદાચ સાર્વત્રિક હિતમાં એમ કે ભલામણા તમે બંને જે છુઓ એ બંને સમાજના બે આખા ધરી છુઓ, તમારા પૈડા ઉપર સમાજ ક્યાંનો ક્યાં જઈ શકે એમ છે, બંનેની શક્તિ છે, તમે 50% વેડફતા જશો એના કરતા બે ભેગા થાવ તો 100% તમારી જે શક્તિ છે એનો સમાજમાં ઉપયોગ થાય. તમે યાર ઈગો ક્લેશ છોડી દો, તમારે કરવી છે તો સેવા કરવી છે ને, તો સેવાના ફળ તો ઈશ્વર આપે ભલામણા, તમારે ક્યાં કઈ માગવાના કે સર્ટિફિકેટની જરૂર છે. આવી ડાઈ વાત કરીને જો બે કોક સમજાવે તો સમાજના વ્યાપક હિતમાં છે. પણ હવે એ સંતો સિવાય ક્યાંય મેળ પડે મને લાગતું નથી. સામાજિક લેવલે બધા કોશિશ કરી જોઈ છે, પરંતુ આ લોકો બોલું પાડતા નથી અને સોશિયલ મીડિયામાં હળીહંચો થયા કરે છે, એટલે બધું ભડકો થાય. એટલે ભારેલો અગ્નિ છે, હવે કોક એમાં કાયદેસર પાણી નાખે તો જ ઠરે એમ છે, નહીતર જ્યારે જ્યારે હવા મળશે ત્યારે અગ્નિ પ્રજ્વલિત થાય ને ભડકા થયા કરશે. જી કૃપાલસિંહ. જી સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. સરે હેસ રાદડિયાનો જે જ્યારથી 511 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે અને ત્યારથી જે આપણે જોઈએ તો સમૂહ લગ્નના બદલે ચર્ચાઓ થઈ રહી છે, વિવાદની થઈ રહી છે, તેમના દ્વારા જે કહેવામાં આવ્યું, અમને અનેક ટપોરી ગેંગ જે કહેવામાં આવ્યું ને તેને લઈને હાલ ચંદુ સોજિત્રાએ પણ સામે આક્ષેપો કર્યા છે, વળતા આક્ષેપો કર્યા છે અને તેને લઈને હાલ પાટીદાર સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક જે રીતે સરે વાત કરી કે આમાં બે ભાગ પડતા જોવા મળે છે, એના કારણે ક્યાંક ને ક્યાંક સૌથી મોટું નુકસાન તો સમાજનું જ છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.